લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે તમામ રાજકીય ઉત્સાહી લોકો છે આ વિડીયો ધ્યાનથી જોજો, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે પોતાના અડધાથી વધારે લોકસભા ઉમેદવારના ચહેરા છે એ બદલી નાખ્યા છે. શું છે વધુ વિગતો આ વિડીયોમાં જાણીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત લોકસભા ચૂંટણીમાં મોટા બદલાવ કરી અને રાજકીય ભૂકંપ લાવી દીધો છે. મોટા કેન્દ્રીય મંત્રીઓ એમને પણ ભારતીય જનતા પાર્ટીએ ઘરે બેસાડી દીધા છે. પછી દર્શનાબેન જરદોશ હોય કે પછી મહેન્દ્રભાઈ મુંજપરા સહિતના અનેક નેતા છે, એક ડઝન જેટલા નેતા છે, એમની ટિકિટ કાપી નાખવામાં આવી છે 2024ની લોકસભા ચૂંટણીમાં. હવે આ સિવાય 2 કેબિનેટ મંત્રી છે, મનસુખભાઈ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા, એને રાજ્યસભામાંથી લોકસભામાં લાવવામાં આવી રહ્યા છે. હવે લોકસભા 2024ના યુદ્ધના મેદાનમાં કદાચ આપણે ઝૂમ કરીને જોઈએ તો સૌરાષ્ટ્રમાં માંડવિયા અને રૂપાલાને મેદાને તો ઉતારવામાં આવ્યા છે. અને આ બધી જે અત્યારે વાત થઈ એ તો જૂની વાત છે. વડોદરાની વાત કરીએ. વડોદરા અને સાબરકાંઠામાં કાર્યકર્તાઓનો વિરોધ થયો અને ઉમેદવારી છે એના પર ભારતીય જનતા પાર્ટીએ બ્રેક મારવી પડી. હવે વડોદરામાં યુવા ચહેરાને મૂકવામાં આવ્યા છે, જેમનું નામ હેમાંગ જોશી છે, અને સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાને સિલેક્ટ કરવામાં આવ્યા છે. હવે આ બદલાયેલા ચહેરા છે એ આગ ઠારી અને જે લોકો છે એમને દિલ જીતી શકશે કે કેમ એ તો જોવાનું રહેશે. જ્યારે આ બધું જ ચાલી રહ્યું હતું ને ત્યારે સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ શિરોહને ટિકિટ આપવામાં આવી અને પાયાના જેટલા પણ કાર્યકર્તાઓ છે એમણે બધાએ બળવો કરી દીધો. સુરેન્દ્રનગર છે એમાં માંગ એવી રીતના થઈ રહી છે કે અમને તો સ્વદેશી હીરો જ જોઈએ. હવે આદિવાસી વિસ્તારમાં આપણે આંટો મારીને જોઈએ તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે ધવલભાઈ પટેલ, એનો સોશિયલ મીડિયામાં ખૂબ વિરોધ કરવામાં આવ્યો. પણ એક વાત અત્યારે અહીંયા ધ્યાને લેવા જેવી એ છે કે સોશિયલ મીડિયા ખાલી હવા ઊભી કરે છે. જો સોશિયલ મીડિયામાં સરકાર બનતી હોય તો પછી અત્યારે તો ગુજરાતની સરકાર છે આમ આદમી પાર્ટીની હોય. ખેર, હવે ભારતીય જનતા પાર્ટીની આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, એ બધાના ઉમેદવાર છે, એમને ડરવાની કોઈ જરૂર નથી. હવે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ટાર્ગેટ લઈ અને ચાલી રહી છે, તો પછી ટાર્ગેટ પૂરો કરવા ચતુરજી ચાવડા અને અર્જુનભાઈ મોઢવાડિયા એમને કેટલા કામે લાગશે એ તો જોવાનું રહેશે. ચૂંટણીના આંકડામાં અત્યારે ધ્યાન તો ત્યારે નાખવું જ પડશે. અને સૌથી મહત્વની વાત જેનો માટે આ વિડીયો આપણે બનાવી રહ્યા છીએ એ છે, છેલ્લે આપણે કહી દઈએ કે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે અડધાથી વધારે નેતાઓને ઘરે બેસાડી દીધા છે. મોટા નેતા છે એમની સીટ એમણે કાપી નાખી છે. હવે એ સીટની આપણે વાત કરીએ તો અમદાવાદ પશ્ચિમ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલ, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, વલસાડ, પોરબંદર, વડોદરા સહિત સુરત, આ બધી જ સીટ એવી છે જેમાં ચાલુ સાંસદોની ટિકિટ ભારતીય જનતા પાર્ટીએ કાપી નાખી છે. એટલે હવે આ જે આંકડા આવવાના છે મતગણતરી પછી એ કેવા રહેશે તો આપણે જોવાનું રહેશે. પણ તમે તમામ અપડેટ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે જોડાયેલા રહેજો. નીચે ડિસ્ક્રિપ્શન છે એના ઉપર તમે લિંક ઉપર ક્લિક કરશો તો પછી અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જશો, જ્યાં પણ અમે તમને તમામ લોકસભાની અપડેટ આપતા રહેતા હોઈએ છીએ. જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. ધન્યવાદ.